મોબાઈલનો વધુ પડતો ઉપયોગ નોતરી શકે છે બીમારી. મોબાઈલને નજીકથી જોવાની ટેવ કરી શકે છે આંખોને ગંભીર નુકસાન. મોબાઈલની સ્ક્રીન પર સતત જોતા રહેવાથી આંખનો એટેક આવી શકે છે. મોબાઈલ સ્ક્રીનને નજીકથી જોવાથી આંખો પર ભારણ વધે છે. આંખોમાં ઝામરની પણ વધી જાય છે શક્યતા. આંખનું પ્રેશર વધતા જો નસ બંધ થાય તો આવી શકે છે એટેક. એટેક આવ્યા બાદ યોગ્ય સારવાર ન થાય તો આવી શકે છે અંધાપો. મહત્વનું છે કે આજના આધુનિક યુગમાં દિવસે ને દિવસે મોબાઈલ ફોનનો ઉપયોગ વધી રહ્યો છે. ત્યારે મોબાઈલનો વધુ પડતો ઉપયોગ તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. સ્ક્રીન પર સતત જોયા કરવાથી આંખોને સ્ટ્રેસ પડે છે અને જો સતત સ્ટ્રેસ પડતો હોય તો આંખોને નુકસાન પણ પહોંચી શકે છે. આંખોને સ્વસ્થ રાખવા માટે 1 મિનિટમાં સામાન્ય રીતે 20 વખત ઝબકાવવી જોઈએ. સાથે જ દરરોજ 2 થી 3 લીટર પાણી પીવું જોઈએ અને મોબાઈલનો ઉપયોગ કરતી વખતે સ્ક્રીનની બ્રાઇટનેસ ઓછી રાખવી જોઈએ. આમાં શું હોય છે, આઈ એટેક એટલે પહેલાં જ માણસ એકવાર પ્રી ડિસ્પોઝડ હોય છે. આપણી આંખ હોય એમાં છે ને ત્યારે 2 જાતના ઝામરના એ હોય છે. એક મીઠો ઝામર, એક કડવો ઝામર. કડવો ઝામર એટલે નેરો એંગલ ગ્લોકોમા. હવે જ્યારે માણસ છે નોર્મલ આપણે વાંચીએ તો એનું ડિસ્ટન્સ હોવું જોઈએ 1 થી 1.25 ફૂટ, એટલે લગભગ 16 ઇંચ જેટલું હોવું જોઈએ. માણસ જ્યારે બહુ ક્લોઝ એંગલથી વાંચે ત્યારે એની આંખ પર સખત એકદમ સ્ટ્રેન પડતું હોય છે, તો એ એંગલ એકદમ બંધ થઈ જતા હોય છે અને એ સિવિયર આંખનું પ્રેશર, જેમ બ્લડ પ્રેશર વધી જાય એમ આંખનું પ્રેશર વધી જાય અને એ આઈ પ્રેશર કહેવાય. એની પાછળની જે વેન્સ હોય છે, વી કોલ ઇટ રેટાઇનલ વેન. ઘણી વખતે બહુ લાંબો સમય સુધી તમે આટલા નજીકથી વાંચો અને એટલું બધું આઈ સ્ટ્રેન થતું હોય છે કે એ વેન ઓક્લુઝન થઈ જતી, એ બંધ થઈ જતી હોય છે અને પછી આમાં બહુ સિવિયર એટેક આવતો હોય છે. અને ઘણી વખતે તો એ વેનમાં જો એ ઓક્લુડ થઈ જાય તો પછી એને તમારે રેટાઇનલ ડૉક્ટર એટલે પડદાના ડૉક્ટર જોડે જઈ અને એની ટ્રીટમેન્ટ લેવી પડે. અને ઘણી વખતે ના ખુલે તો માણસને પરમેનન્ટ અંધાપો આવી જાય.